તાજેતરમાં પોરબંદરના સાંદીપની આશ્રમના ઓડિટોરિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંદીપની ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી। સાંદીપની શૈક્ષણિક સંકુલના સ્થાપક અને રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સ્થાપિત હરિમંદિરના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓએ યોગ અને કરાટેની હૃદયસ્પર્શી અને રોમાંચક પ્રસ્તુતિ આપી હતી। વિદ્યાર્થીઓની આ અદ્ભુત પ્રસ્તુતિ નિહાળી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સ્તબ્ધ બની ગયા હતા અને તેમણે સ્ટેન્ડિંગ ઓવેશન આપી અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા। સાંદીપની ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમ જ્ઞાન શક્તિ અંતર્ગત એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના એક્સપર્ટ ટ્રેનર સેન્સાઈ મહેશ મોતીવરસ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આ તાલીમમાં પ્રશિક્ષિત વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, જેને સંપૂર્ણ સભા મંડપે સ્ટેન્ડિંગ ઓવેશન આપી અને સન્માનિત કર્યું હતું। આ પ્રસંગે સાંદીપની ઇંગ્લિશ માધ્યમના પ્રિન્સિપલ નાયર, ગુજરાતી માધ્યમના પ્રિન્સિપલ કલમભાઈ મોઢા અને પીઆરઓ દેવજીભાઈ ઓડેદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સફળ પ્રસ્તુતિ માટે એકેડેમીના મુખ્ય સંચાલક કેતન કોટિયા, સુરત મશાણી અને મહેશ મોતીવરસે શુભકામનાઓ પાઠવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।